નમસ્કાર. ગુજરાતમાં જે શિક્ષક ભરતીની વાત ચાલી રહી છે એમાં અત્યારે ઘણું બધું નવું જાણવા મળી રહ્યું છે. હા, ખાસ કરીને ટીએટી અને ટેટ 2 ને લઈને. બરાબર? બિલકુલ. આજે આપણે એના પર જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. જે પણ લેટેસ્ટ અપડેટ્સ છે, જે અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણને જાણવા મળ્યા છે, એની ચર્ચા કરીશું. અને આ જરૂરી પણ છે, કારણ કે હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે, એટલે સ્પષ્ટતા મળે એ બહુ મહત્વનું છે. સાચી વાત છે. એમની આતુરતા, થોડી ચિંતા, બધું સમજી શકાય એવું છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. શરૂઆત કરીએ ટીએટીથી. ત્યાંથી સારા સમાચાર છે એવું લાગે છે. ઓકે, શું છે ટીએટી માટે? ઉચ્ચતર માધ્યમિકની વાત છે ને? હા, જે લોકો ટીએટીની તૈયારી કરી રહ્યા છે કે જેઓ પરીક્ષા આપી ચૂક્યા છે, એમના માટે આ ખરેખર મોટી વાત છે. સ્ત્રોતોમાંથી એમ પાક્કી ખબર મળી રહી છે કે જે આગામી ટીએટી પરીક્ષા છે ને, એ પૂરી થયા પછી સરકાર લગભગ 5000 જેટલી નવી જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે ઉચ્ચતર માધ્યમિક માટે. 5000! ખરેખર આ તો બહુ મોટો આંકડો કહેવાય. ઘણા સમય પછી આટલી મોટી ભરતી ટીએટીમાં. અને વાત એવી છે કે સ્ત્રોત તો એટલા વિશ્વાસથી કહે છે કે આ 100% સાચી વાત છે. મતલબ લગભગ નક્કી જ છે. ઓહો, 101%! એટલે પૂરી ખાતરી છે એમને. હા, અને ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ નવી ભરતી હશે. જે અત્યારે પ્રક્રિયાઓ ચાલે છે એનાથી અલગ, આવનારી પરીક્ષાના રિઝલ્ટ પછી. ઓકે. આ સ્પષ્ટતા જરૂરી હતી. ઘણીવાર કન્ફ્યુઝન થાય છે કે આ જૂની ભરતીનો ભાગ છે કે નવી છે. બરાબર. અને પેલો જે સમય બદલ્યો તો ને ટીએટી પરીક્ષાનો, 90 મિનિટથી 120 મિનિટ કર્યો તો. હા, યાદ છે. એ પણ કદાચ આ મોટી ભરતીને ધ્યાનમાં રાખીને જ કરાયો હશે, જેથી ઉમેદવારોને પૂરતો સમય મળે. બની શકે. પણ આ 5000 જગ્યાઓ, એનું મહત્વ શું છે? ખાલી આંકડો જ છે કે બીજું કંઈ? તમારો મતલબ? જુઓ, આટલી મોટી સંખ્યામાં ભરતી થાય એનો મતલબ કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખરેખર જરૂર છે. કદાચ રિટાયરમેન્ટ, નવી શાળાઓ કે પછી ક્વોલિટી સુધારવાનો પ્રયાસ, કંઈક તો મોટું કારણ હશે. એટલે આ માત્ર નોકરીની વાત નથી, શિક્ષણ સુધારણા સાથે પણ જોડાયેલું છે. ચોક્કસ. અને બીજી સારી વાત એ છે કે ટાઈમલાઈન થોડી સ્પષ્ટ લાગે છે કે પરીક્ષાના રિઝલ્ટ પછી ભરતી થશે. પહેલાં કેવું થતું, પરીક્ષા લેવાઈ જાય પછી ક્યારે ભરતી આવશે એની કોઈ ચોક્કસ ખબર ના હોય. સાચી વાત છે. અનિશ્ચિતતા બહુ રહેતી. અહીં ઉમેદવારોને ખબર છે કે પહેલા પરીક્ષા પર ફોકસ કરવાનું, પછી રિઝલ્ટ અને પછી ભરતી. એટલે માનસિક રીતે થોડી શાંતિ રહે. બિલકુલ. આ ટાટવાળા માટે તો રાહતની વાત કહેવાય. પણ હવે આવીએ ટેટ 2 પર, એટલે કે ધોરણ 6 થી 8. હા, ત્યાં શું સ્થિતિ છે? ત્યાં તો ઉમેદવારો બહુ લાંબા સમયથી રાહ જુએ છે. અહીંયા સમાચાર થોડા કહી શકાય કે નિરાશાજનક છે. પેલી જે કમિટી બની હતી ને ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયા માટે, મેરિટ લિસ્ટ વગેરે માટે, હા, એમણે એવું કહ્યું છે કે હજુ વધારે 15 થી 20 દિવસ લાગશે આખી પ્રોસેસ પૂરી કરવામાં. ઓહ, એટલે હજુ રાહ જોવાની. જે લોકો આશા રાખીને બેઠા હતા કે હવે બસ જાહેરાત આવશે, એમને હજુ થોડી ધીરજ રાખવી પડશે. અને સ્વાભાવિક છે, આટલો લાંબો સમય રાહ જોયા પછી આવો વિલંબ થોડો હતાશ તો કરે જ. ચોક્કસપણે. આ વિલંબ પાછળ શું કારણ હોઈ શકે? કંઈ અંદાજ? એ જ સવાલ છે. શું આ ખાલી વહીવટી કામકાજ છે કે બીજું કંઈ? જુઓ, ઘણી વસ્તુઓ હોઈ શકે. એક તો મેરિટલેસ બનાવવું એ જ અટપટું કામ છે. ટીઈટીના માર્ક્સ, એકેડેમિક માર્ક્સ, કદાચ અનુભવ, આ બધાનું વેઇટેજ નક્કી કરવું પડે. એમાં કોઈ ફેરફાર હોય કે નવા નિયમો હોય તો સમય લાગે, જેથી પછી કોઈ કાયદાકીય પ્રશ્નો ના ઊભા થાય. બીજું, અરજીઓ પણ લાખોમાં હોય છે, એ બધી ચકાસવી પડે. એટલે ચોકસાઈ રાખવામાં સમય જાય. હા, પણ આની અસર ખાલી સમય પર નથી થતી, ઉમેદવારો પર પણ થાય છે. એમનું પ્લાનિંગ ખોરવાય, ચિંતા વધે, કોઈ બીજું કામ છોડીને બેઠા હોય. સાચી વાત. અને આ ટીઈટીની વાત અહીં પૂરી નથી થતી. એક બીજી કદાચ વધારે ગંભીર કહી શકાય એવી વાત પણ ચર્ચાઈ રહી છે, સુપ્રીમ કોર્ટને લગતી. સુપ્રીમ કોર્ટ? ટીઈટી પરીક્ષા અને સુપ્રીમ કોર્ટ, આ શું નવું આવ્યું? હા, પણ અહીંયા હું પહેલાં જ સ્પષ્ટ કરી દઉં કે આ માહિતી હજુ ઘણી પ્રાથમિક છે. બહુ અસ્પષ્ટતા છે આની આસપાસ. ઓકે. વાત એવી ઉડી છે કે સુપ્રીમ કોર્ટ તરફથી કદાચ એવો કોઈ નિર્દેશ આવી શકે છે કે જેમણે પહેલા ટેટ પાસ કરી છે એમાંથી કેટલાકને ફરીથી પરીક્ષા આપવી પડે. શું વાત કરો છો?
ટેટ ફરીથી આપવી પડે? આ તો બહુ મોટી વાત થઈ જાય. કોને લાગુ પડે આ? બસ એ જ કોઈને નથી ખબર. કોઈ સ્પષ્ટતા જ નથી. કયા વર્ષવાળાને, 2010 વાળા, 2017 કે પછી છેલ્લે 2023માં પાસ થયા એ. સ્ત્રોતમાં પણ આ વર્ષો ખાલી શક્યતા તરીકે લખ્યા છે. બાપરે, આ તો ભારે કહેવાય. એટલે અત્યારે આને ખાલી એક શક્યતા જ ગણવી. કોઈ ઓર્ડર કે પરિપત્ર નથી આવ્યો, ખાલી ચર્ચા છે. પણ જો આવું કંઈ થાય તો એની પાછળ કારણ શું હોઈ શકે? શા માટે ફરીથી પરીક્ષા લેવાનું કહેવાય? તમને શું લાગે છે? બની શકે કે શિક્ષણના ધોરણો બદલાયા હોય, અભ્યાસક્રમ બદલાયો હોય, તો એ ચેક કરવા માટે કે શિક્ષકો અપ ટુ ડેટ છે કે નહીં. ક્વોલિટી કંટ્રોલ જેવું. એટલે ક્વોલિટી જાળવી રાખવા માટે? હા, એક શક્યતા એ છે. બીજું, કદાચ લાયકાતના નિયમોમાં ફેરફાર થયા હોય તો જૂના અને નવા વચ્ચે સુસંગતતા લાવવા માટે. પણ આ બધું અનુમાન જ છે અત્યારે તો. સાચી વાત છે. જ્યાં સુધી કંઈ નક્કર ના આવે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે. પણ જો આવું ખરેખર થાય તો જે શિક્ષકો વર્ષોથી નોકરી કરે છે એમનું શું? જેમને કદાચ 10-12 વર્ષ પહેલા ટેટ પાસ કરી હોય. એ જ તો મોટો પ્રશ્ન છે. એમના માટે ફરી પરીક્ષા આપવી આ ઉંમરે, બદલાયેલા સિલેબસ સાથે, અઘરું પડે. બહુ જ અઘરું. અને આખી વાતમાં ઘણી જટિલતા ઊભી થાય. અને મને લાગે છે કે આની અસર નવી ભરતી પર પણ પડતી હશે. સ્ત્રોતમાં એવો ઉલ્લેખ પણ હતો કે કદાચ નવી ટેટ ભરતી હમણાં ના આવે. ઓહો, એટલે આ સુપ્રીમ કોર્ટની વાત અને ટેટ 2 ભરતીમાં વિલંબ, આ બંને કનેક્ટેડ હોઈ શકે. પૂરેપૂરી શક્યતા છે. સરકાર કદાચ આ સુપ્રીમ કોર્ટવાળી વાતમાં સ્પષ્ટતાની રાહ જોતી હોય. જ્યાં સુધી જૂની લાયકાતનું સ્ટેટસ ક્લિયર ના થાય ત્યાં સુધી નવી ભરતી કે નવી પરીક્ષા જાહેર કરવાનું જોખમ ના લે. સમજાયું. એટલે એક રીતે આ બધું અટકેલું છે ટેટના મામલે. હા, એવું કહી શકાય. એક પ્રકારનો બ્રેક લાગી ગયો હોય એવું લાગે છે. ઓકે, તો આટલી ચર્ચા પછી જે મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે એને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધાને ક્લિયર થઈ જાય. હા, ચોક્કસ. સારાંશ જરૂરી છે. સૌથી પહેલા ટેટ, ઉચ્ચતર માધ્યમિક. અહીં સારા સમાચાર છે. લગભગ 5000 નવી જગ્યાઓ. પરીક્ષા પછી ભરતી થશે અને આ વાત લગભગ પાક્કી છે. બરાબર. આશાસ્પદ. બીજું, ટેટ 2 ધોરણ 6 થી 8. અહીં વિલંબ છે. કમિટીને હજુ 15-20 દિવસ જોઈશે. એટલે ઉમેદવારોએ થોડી વધુ રાહ જોવી પડશે. અને વિલંબના કારણો વહીવટી કે નીતિ વિષયક હોઈ શકે. અને ત્રીજું, જે સૌથી વધુ અનિશ્ચિત છે, સુપ્રીમ કોર્ટવાળી વાત. કેટલાકને ટેટ ફરી આપવી પડે એવી શક્યતા છે, પણ કોને, ક્યારે, કેમ, કશી જ ખબર નથી. આ ખાલી એક ઉડતી વાત છે અત્યારે. અને આના લીધે કદાચ નવી ટેટ ભરતી પણ અટકી હોય. બરાબર. એટલે ટેટમાં આશા છે, પણ ટેટ 2 અને જૂની ટેટ લાયકાત બાબતે હાલ તો વિલંબ અને અનિશ્ચિતતા જ છે. હા, એકદમ મિશ્ર ચિત્ર છે અત્યારે. આ સ્થિતિ ખરેખર મૂંઝવણભરી છે ઉમેદવારો માટે. અને આખી વાતના અંતે એક મુદ્દો વિચારવા જેવો છે જે કદાચ ભવિષ્ય માટે મહત્વનો બની શકે. કયો મુદ્દો? આ જે ટેટ ફરીથી આપવાની વાત છે ને, જો એ ખરેખર લાગુ પડે તો એ ગુજરાતમાં શિક્ષકોની ક્વોલિફિકેશન, એમની ટ્રેનિંગ અને ખાસ કરીને સતત વ્યાવસાયિક વિકાસ એટલે કે CPD કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર લાંબા ગાળે શું અસર કરશે? ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. શું આ એ તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં શિક્ષકોએ પણ બીજા પ્રોફેશનની જેમ અમુક સમયે પોતાની લાયકાત અને જ્ઞાનને અપડેટ કરીને સાબિત કરવું પડશે? આ એક મોટો નીતિ વિષયક પ્રશ્ન બની શકે છે. ખરેખર આ ખાલી અત્યારની ભરતીનો સવાલ નથી, પણ આખી સિસ્ટમના ભવિષ્યનો સવાલ છે. આના પર ચોક્કસ વધુ વિચાર અને સ્પષ્ટતાની જરૂર પડશે. તો આજે આપણે ગુજરાત શિક્ષક ભરતીના તાજા અપડેટ્સ જોયા. TATના આશા છે, ટેટમાં પડકારો અને અનિશ્ચિતતા છે. આશા રાખીએ કે જલ્દી સ્પષ્ટતા આવે. હા, આશા રાખીએ કે જે પણ અનિશ્ચિતતા છે એ દૂર થાય અને ઉમેદવારોને રાહત મળે. આ ઊંડાણપૂર્વકની વાતચીતમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું નવી માહિતી સાથે.